હળવદ પત્રકાર એસોસિએશન દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે લોહાણા મહાજન સમાજની વાડી ખાતે સર્વરોગ નિદાન, અંગદાન સંકલ્પ અને ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં હળવદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા 770 જેટલા દર્દીઓએ નિષ્ણાંત તબીબો પાસે નિદાન કરાવી જરૂરી દવાઓ વિનામૂલ્યે મેળવી હતી। આ ઉપરાંત માનવતાના ઉત્તમ ઉદાહરણરૂપ 30 નાગરિકોએ અંગદાન કરવાનો સંકલ્પ લીધો હતો અને કેમ્પ દરમિયાન 110 બોટલ રક્ત એકત્રિત થયું હતું। આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, સંતો મહંતો, રાજકીય સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, તબીબો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। પત્રકારત્વની સાથે સામાજિક સેવા પ્રવૃત્તિનું સુંદર ઉદાહરણ પૂરું પાડતા હળવદ પત્રકાર એસોસિએશનના આ આયોજનની સમગ્ર વિસ્તારમાં ભારે સરાહના થઈ રહી છે। સરકારી કર્મચારીઓ જે હાજર રહ્યા છે એમનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। પત્રકાર એસોસિએશન દ્વારા આ એક પ્રથમ કાર્ય છે। આવનારા દિવસોમાં આથી પણ સારા કાર્યો કઈ રીતે થાય, હળવદમાં સેવાકીય પ્રવૃત્તિને આગળ વધારવા માટે પત્રકાર એસોસિએશન હંમેશા હળવદની જનતાએ જે સહયોગ આપ્યો છે એમનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। આવનારા દિવસોમાં આથી પણ સારી પ્રવૃત્તિ થાય એ માટે અમારા પ્રયાસ